ઓય સવિતાબેન, લાવ ને જરાક બે બટેકા ને બે ડુંગળી હોય તો આપો ને. આ અમાર ચિંટુડા ને ડુંગળી બટેકાનું શાક ખાવતું, તો મેં કીધું આને પપ્પા સાંજે માર્કેટ થી આવે ને શાક લઈને તે હું તમને આપી જઈશ. લે, તમે એનું જ શાક કરવાના? તો લાવ ને બે ફીંડો આપો ને તો શું મારે બનાવું ને. આમે અમાર ચિંટુડો શું કે મને તો સવિતા માસીના હાથનું શાક બહુ જ ભાવે. એલા અમારે કાલ પ્રસંગમાં જવાનું છે, તો તમારી એક બે સાડીઓ હોય તો આપો ને. ના ના, અમારે તો કેટલી સાડીઓ છે, પણ શું બધી અંદર સેટીમાં મૂકી છે, પાછી અમારે સસ્તી નહીં કઈ 2000, 5000, 10,000 એવી બધી. પણ મેં કીધું એક દીના પ્રસંગ હાટું શું કાઢવી, એટલે મેં કીધું સવિતાબેન પાસે હશે જ એટલે માંગતી આવું. તે તમે ઓલી પોપટી કલરની નથી પહેરી નવરાત્રીમાં ઝગમગ ઝગમગ? હા એ આપો ને, હું આપી જાઉં. પછી હું શું કહું, તમારું ઓલું સેન્ડવિચનું મશીન હોય તો આપો ને. ના ના, અમારે છે જ, પણ બગડી ગયું છે એટલે રિપેરિંગમાં આપ્યું છે. ના ના, આપણને માંગવા જવું તો ગમે જ નહીં. આ તો શું આપણા ઘર જેવા સંબંધ છે ને એટલે. હા હા, મને યાદ જ છે કે ઓલા તમારા 2 વાટકા 4 ગ્લાસ હું લઈ ગઈ હતી ને મહેમાન આવ્યા હતા ત્યારે. હા એ તો એ પડ્યા, હું કઈ વાપરતી નથી, પણ આ તો શું મને 2 મહિનાથી યાદ જ ન આવ્યું, હાવ ભૂલાઈ જ ગયું. હા તે હું હમણાં ચિંટુ હાથે મોકલાવ હો. ઓય સવિતાબેન, લાવ ને 2 ચપટી મીઠું હોય તો આપો ને, અમારે શાકનું વઘાર થાય છે ને એટલે. હા તે હું વઘાર કરવા જતી હતી ને મેં ડબ્બો ખોલીને જોયું તો મીઠું જ નહોતું. બોલો, હું આને પપ્પાને 2 દિવસથી કહું કે લાવ લાવ, લાવતા જ નથી. પછી મેં કીધું હું લેતી આવ, સવિતાબેન પાસે હશે. ત્યાં પપ્પા સાંજે લઈને આવે ને તો હું તમને જરીક આપી જઈશ. હા હા, લાવ.